આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસરેનું કામરેજના ઓરડા પીએચસી પર ઓચિંતું નિરીક્ષણ। પીએચસી સેન્ટરમાં જઈને તેમણે માત્ર દવાનો સ્ટોક જ નથી તપાસ્યો, પણ સ્ટાફ સાથે સંવાદ કરીને તેમની કામગીરી વિશે માહિતી લીધી, સાથે સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। સ્વચ્છતા અને સ્ટાફની કામગીરી જોઈને આરોગ્ય પ્રધાને રાજીપો વ્યક્ત કર્યો। આરોગ્ય પ્રધાને તમામ સ્ટાફનું સન્માન કર્યું। સાહેબ સરપ્રાઈઝ વિઝિટ કરી છે, શું છે આજે ઓરણા પીએચસી સેન્ટરમાં હું જ્યારે નીકળ્યું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં। મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડૉક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા। આખું પીએચસી સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી। ટીબીના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા। ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું। મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। ગુજરાતની પીએચસી, સીએચસી સેન્ટર ને હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે। ગુજરાતનું આરોગ્ય વિભાગ નવી દિશા તરફ જઈ રહ્યું છે। ત્યારે હું આશા રાખું દરેક પીએચસી, સીએચસી સેન્ટર આ જ રીતના ક્લીન, હું ગમે ત્યારે જાઉં આ જ રીતની વ્યવસ્થા મને મળે તો હું એમને અભિનંદન આપતા રોકાઈશ નહીં। મારો પટ્ટાવાળા પ્યુનથી લઈને સર્જન સુધી, સચિવ સુધી દરેક આરોગ્ય પરિવાર એક પારિવારિક ભાવનાથી ગુજરાતના આરોગ્ય વિભાગને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે। ત્યારે હું મારા કર્મચારી પરિવારને અભિનંદન પાઠવું છે હું ડૉક્ટર શેફાલી રમેશ કુમાર ઉમરેટિયા, મેડિકલ ઓફિસર પીએચસી ઓરણા। આજે અમે અમારી જે શનિવારના રોજ જે વીકલી મિટિંગ હોય તે અટેન્ડ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાડી આવી તો અમે જોયું કે કોની આવેલી, તો જોયું તો આરોગ્ય મંત્રી સાહેબ આપણા હતા। તો તેમણે અમે ખૂબ જ સરપ્રાઈઝ થઈ ગયા કે અચાનક સર આવી ગયા એમ। સરે પછી આવીને પીએચસી ઓરણામાં બધા જ વિભાગમાં જોયું તો સરને ખૂબ જ આનંદ થયો કે આટલી સ્વચ્છતા તમે જે અમે કીધેલું અમારું જે એઇમ છે તે તમે કરેલું, સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા। ઉપરાંત જે બધી જ ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા। ઉપરાંત મેં કેટલા ઓપીડી આવે છે અને જે આશાબહેનો આવેલા અહીંયા કાર્ય એમને પણ સરે સૂચનો આપ્યા કે તમે કેટલા ટીબીના પેશન્ટ દર્દી ચાલે છે, કેટલા એએનસી ચાલે છે, કેવી કેર અપાય છે અને એના માટે જરૂરી માર્ગદર્શન આપેલું। અને સરે અમારી કામગીરીને જોઈને ઘણા ખુશ થઈ ગયા અને એના માટે અમને બધાને બિરદાવ્યા પણ, અને સરે કીધું કે આવું કન્ટિન્યુ રાખજો। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।